હેલો મિત્રો, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી. તો હું આજે તમારા માટે લઈને આવી છું ઇન્ડેન્ટથી ઇશ્યુ એન્ટ્રી ફ્લો. તો ઇન્ડેન્ટથી ઇશ્યુ એન્ટ્રી ફ્લો એટલે શું? તો જો કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીને રો મટીરિયલની જરૂર હોય તો ઉત્પાદન વિભાગ દ્વારા ઇન્ડેન્ટ વિભાગમાં મટીરિયલ માટે માંગ કરવામાં આવે છે. તો આ માંગની એન્ટ્રી તમે ટેલીમાંથી કેવી રીતે કરી શકો છો એ આજે હું તમને બતાવું. તો સૌથી પહેલાં તમને મેન્યુફેક્ચરિંગની અંદર જવાનું છે. એના પછી આપણે ઇન્ડેન્ટ ફ્રોમ ડિપાર્ટમેન્ટની અંદર જઈશું. અહીંયા આગળ હું વાઉચર નંબર અપ્લાય કરી દઈશ. અહીંયા આગળ હું સીબોમ સિલેક્ટ કરીશ. કયા ડિપાર્ટમેન્ટમાંથી રો મટીરિયલ મંગાવવું છે એ હું અહીંયા આગળ સિલેક્ટ કરી લઈશ. રિક્વેસ્ટેડ બાય એટલે કે કોને રિક્વેસ્ટ કરું છું રો મટીરિયલ માટે. હવે અહીંયા આગળ તમને ફિનિશ પ્રોડક્ટ સિલેક્ટ કરવાની છે કે કઈ ફિનિશ પ્રોડક્ટના માટે તમે રો મટીરિયલની માંગ કરો છો. અહીંયા આગળ એનો બોમ્બ સિલેક્ટ કરી લઈશ. બોમ્બ સિલેક્ટ કરીશ એટલે જે ફિનિશ પ્રોડક્ટની અંદર તમે જે રો મટીરિયલ અપ્લાય કરેલી રહેશે એ અહીંયા આગળ ઓટોમેટિકલી શો થશે. હવે જેમ કે ફર્સ્ટ રો મટીરિયલ છે એમાં મને કેટલી સ્ટોકની જરૂર છે એ હું અહીંયા આગળ અપ્લાય કરીશ. સેમ સેકન્ડ રો મટીરિયલ માટે અને એન્ટ્રીને હું અહીંયા આગળથી સેવ કરીશ. હવે એન્ટ્રી સેવ કર્યા પછી ઇન્ડેન્ટ ફ્રોમ ડિપાર્ટમેન્ટનું તમને રજિસ્ટર જોવું હોય તો એના માટે તમે એડવાન્સ રિપોર્ટની અંદર જશો. એના પછી અહીંયા આગળ તમને શો થાય છે ઇન્ડેન્ટ ફ્રોમ ડિપાર્ટમેન્ટ રજિસ્ટર. આની મદદથી તમે રિપોર્ટ ચેક કરી શકો છો કે તમે કોને રિક્વેસ્ટ કર્યું છે, કઈ રો મટીરિયલ માટે અને કેટલી ક્વોન્ટિટી માટે. હવે એના પછી સ્ટોર ડિપાર્ટમેન્ટ સ્ટોક તપાસી મટીરિયલ ઇશ્યુ કરે છે. તો તે માટે આપણે અહીંયા આગળ ઇશ્યુ સ્લીપની એન્ટ્રી પાસ કરવાની છે. તો હું ઇશ્યુ સ્લીપ વાઉચર ઓપન કરી દઈશ. સેમ અહીંયા આગળ વાઉચર નંબર એડ કરીશ. અહીંયા આગળ તમે ઇન્ડેન્ટ ટ્રેક કરીને ઇશ્યુ સ્લીપની એન્ટ્રી પાસ કરી શકો છો. અહીંયા આગળ લોકેશન લઈ લઈશ કે કયા લોકેશનમાંથી મને જોઈએ છે. અને હું અહીંથી હવે સેવ કરું છું. સેવ કર્યા પછી જો તમને રિપોર્ટ જોવો હોય તો અહીંયા આગળ એડવાન્સ રિપોર્ટની અંદર જવાનું રહેશે. હવે એડવાન્સ રિપોર્ટની અંદર ફર્સ્ટ છે પેન્ડિંગ ઇન્ડેન્ટ ટુ બી ઇશ્યુ. એટલે કે તમારા પાસ તમે જેટલી રો મટીરિયલની માંગ કરી હતી એનાથી જો ઓછી રો મટીરિયલ આવી હોય તો તમે એ અહીંયા આગળ ચેક કરી શકો છો કે કેટલી હજુ પેન્ડિંગ છે, એટલે કે કેટલી રો મટીરિયલ આવવાની બાકી છે. એના પછી તમે અહીંયા આગળ ટુડેઝ ઇશ્યુ આઇટમની રિપોર્ટ ચેક કરી શકો છો કે જેની મદદથી આજના દિવસમાં કેટલી રો મટીરિયલ ઇશ્યુ થઈ છે એનો તમને અહીંથી રિપોર્ટ મળી રહે છે. તો મિત્રો, આવી જ રીતે તમે ટેલીમાંથી ઇઝીલી ઇન્ડેન્ટથી ઇશ્યુની એન્ટ્રી પાસ કરી શકો છો, જેની મદદથી મેન્યુફેક્ચરિંગ કંપનીને સ્ટોક પર નિયંત્રણ, સમયસર મટીરિયલ મળી શકે છે, પ્રોપર રીતે એ પ્રોડક્શન પ્લાન કરી શકે છે અને મેનેજમેન્ટ પણ એમને સરળ રીતે મળી રહે છે. થેન્ક યુ.